સાંભળજો, આ જે ચાક પૂંજવાની વિધિ છે, બીજી વિધિ, તો હવે એ એક્ઝેક્ટલી હેના લીધે કરવામાં આવે છે ને એ તમને એનું કારણ સમજાવું. ગુડ મોર્નિંગ દોસ્તારો. તો આજથી હવે આપણી દુકાનની રજા પડી ગઈ છે. આજથી દુકાન બંધ છે, એટલે કોઈએ કોલ કરવો નહીં. 10 દિવસ લગભગ 23 તારીખ લગીને દુકાન બંધ છે. કા 24થી ચાલુ છે એવું કંઈ છે ખરું. એવી જે બી હશે એ આપણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં આવી જશે, એરર આલુપુરીના પેજ પર. અને આજથી લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મસ્ત મજાની જો મંડપ બી બંધાઈ ગયો છે, જોવા છે ને, તૈયારી ચાલુ થઈ ગઈ છે. અમારા શ્લોકભાઈ આવી ગયા છે ઘરે રજા લઈને, સ્પેશિયલી 10મું ને 10મું છે તે છતાં બી ભાઈ આવી ગયા છે, કારણ કે ભાઈના લગ્ન છે એટલે આવું તો પડે જ વ્યવહારે. ખુરશી બી આવી ગઈ છે, જોઈ લો. આ ગોદરા બી આવી ગયા છે. હા, પણ પહેલાં જેવી મસ્તી નહીં થાય હવે, કારણ કે લગ્ન આપણા છે. બાકી પેલી ગોદરા પર જે મસ્તી થતી ને એ હવે નહીં થાય. લઈલા તારા કરતા આ બી ગોરું છે. લઈલા આ તારા કરતા આ બી ગોરું છે. જો સર જેકલા નીચે મૂકી દે નહીં. મારી વાળી ટી-શર્ટ ખરાબ છે. હું જેકલો જેક છે ને, હું નામ જુગલભાઈ. બહુ ડાટ અમે દેખાય. જે ગાર્ડ દેવી ને આજે દે દેજે, વાંધો નહીં. જેક એ જેક. આખો એરિયો સુમસાન થઈ ગયો. બધા મૂકીને જતા રહીએ આપણને એકલા ને વરરાજાને. જો બાજુનું ઘર બી ખાલી થઈ ગયું. અહીંયા ખુરશી બધી વ્યવસ્થિત મુકાઈ ગયા, ગોધરા બી મુકાઈ ગયા. આપણું ઘર બી ખાલી થઈ ગયું. જો છે ને, આપણે એકલા જ કે બેહે છે. સાઠું ને ની મળે સાઠું. જા જા અચ્છા સાઠું અમારો પ્લેન. હટ, તને નહીં મળે. લાવ, મારું છે. હટ 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 હટ. લે આયરું પકડ. લે જલ્દી લે, પકડ. ઉડાઈને દે તો. આ શું છે પેલા કે? આ શું છે? આને શું કહેવાય? બલૂન. હું બોલ. હા, ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે. હા, હેટલબેન જો એકલા ખાય છે ને. હેટલબેન બોલો. તમને મારે એક સવાલ પૂછવાનો છે કે હવે તમારા પોયરાના લગ્ન આવે છે તો તમને ઉત્સાહ કેવો છે? બહુ ઉત્સાહ છે ભાઈ. બોલાતું નથી ને એવું કે? બોલાતું નથી તો બધા મહેમાન આવે એટલે થોડી વાતચીત કરીએ એટલે થાય તો ખરું ને. ચાલો તો બીજું તો હું તમે કોરાપત કરી ખાઈ લઉં. આ મારા મમ્મીના મમ્મી જોયું છે ને કે એકલા ખાય છે ને. ને રૂમમાં બદલાવ જો હું થઈ ગયો છે. તે બપોરે ખાલી હોઈ ગયા, તે પેલા એક બદલાવ હતો, ઉઠ્યા પછી 2 બદલાવ થઈ ગયા. જો પહેલા તો એક નવી ચાદર નખાઈ ગઈ, વહુની તૈયારી આવવાની એટલે. આપણા ભાઈના કપડાં આવી ગયા. જો આ બિસ્તરા, હજુ ઉપરથી લાઇટ ચાલે છે. જો આ લાઇટ લગાવવાનું ચાલે છે કામકાજ છે ને. મંડપ બંધાઈ ગયો. આહા, જીએ સીધા નીચે. કેવો દબાવે જેની બેન ને 2 જણ કેવા એકલા દબાવતા છે. મારા ભાઈને નહીં બોલાયો, બહાર બેઠેલો છે રે. કાલિયો પાર્લરમાં સારો પાર્લર વાળો છે. રાતની તૈયારી, મગ નાસ્તો. આમાં હેટલબેન જો નખ કરાવડાવે. તો આપણા પોયરાના કપડાં લઈ લીધા. પછી આ આપણા પોતાના કાલ સારું છે, બંને જોડી અર્જન્ટમાં અસ્ત્રી કરાવવા સારું. અમારા ઋષિ મામુ આવી ગયા છે. ઋષિભાઈનો આજે છેલ્લો દિવસ છે. ચોકેટ જો ખાલી ઋષિભાઈ. ઉપર જો મંડપ, સાઈડ પર જો લાઈટ દેખાય ને, જોઈ લે બધું. આ ગોધરા સાંભળે તો શિલભાઈ નજીક તો ઉભો રહે. હા ચાલો ધીરે ધીરે આગળ વધજો. જીનું મતલબ શું થાય? આ વિધિ છે ને સારું કરવાનું. રસોઈ આપણે ત્યાં યજ્ઞ, અરે આ બધું આટલું બધું જમવાનું થવાનું હોય ને તો અગ્નિદેવને પ્રાર્થના કરવા જઈએ આપણે કે ભાઈ પ્રસાદી સ્વરૂપે એ બને. કોઈને પેલું કેવું કે કોઈ બીમાર નહીં થાય કે એવું કશું પછી ઘટે નહીં. કઈ અગ્નિ પ્રગટાવીએ તો પેલું અગ્નિ જે સ્વરૂપે જોઈએ એ જ સ્વરૂપે મળે. જો આ બધા કાકી આવી ગયા છે આપણા. આરતી સ્ટાર્ટ. ઓરા જો સાદા કપડામાં અને કાકીઓ જો બધી. ચાલો આવડ્યો.
એક વિધિ પૂરી થઈ છે, આજથી શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે જઈએ બીજી વિધિ પૂરી કરવા માટે. બધી કાકીઓને હાથે જ રાખવાની છે આપણી. ને આપણા ડ્રાઈવર આપણા કૌશલભાઈને લઈને કામ મૂકી દીધા. તમને એક કહાની સંભળાવું છું, સાંભળજો. આ જે ચાક પૂંજવાની વિધિ છે, બીજી વિધિ, તો હવે એ એક્ઝેક્ટલી હેના લીધે કરવામાં આવે છે ને, એ તમને એનું કારણ સમજાવું. શું છે? એક રાજા હતા ને, એની કન્યાનું નામ હતું ઉત્કૃષ્ટિ, અને એક કુંભારના છોકરા ગામના, એનું નામ ચોકો. તો એ બંનેને લવ મેરેજ કરવા હતા, પણ ત્યારે રાજાની કન્યાને વળી કોઈ કુંભારના છોકરાને પરણાવે તો નહીં પરણાવ્યું, તો એ બંને સુસાઇડ કરી નાખ્યું. હવે એ લોકોની આત્મા છે ને ભટકતી રહી, એટલે જે બી કવર કન્યા હોય ને એ એક્સપાયર થઈ જાય. એટલે પછી એ લોકોએ ગુરુજીને ઋષિ મુનિઓને પૂછ્યું, તે ઋષિ મુનિએ કીધું કે હવે જ્યારે પછી એ લોકોને પ્રસન્ન કરી આત્મા બોલાવી, અને પછી કહ્યું કે ભાઈ તમે જ્યારે કોઈ બી ઘરે મેરેજ હશે ને ત્યારે ઉત્કૃષ્ટિ એટલે કે ઉકરડી, અત્યારે આપણે અપભ્રંશ થતા ઉકરડી આવી ગયું, અને ચકો એટલે ચાક કહેવામાં આવ્યા. બાકી એ બંનેને પહેલા ઇન્વિટેશન આપવામાં આવે, એ લોકોનું પૂજન કરવામાં આવે કે ભાઈ તમારા મેરેજ નહીં થયેલા પણ તમે હજી પણ અમર છો, એમ આશીર્વાદ આપો, અમે આ નવયુગલ નવદંપતીઓને આશીર્વાદ આપો, એમ કહીને એ આ વિધિ કરવામાં આવે છે. આપણે જે વિધિ કરવા ગઈએ છે એને શું કહેવાય? ચાક પૂરવાનું. ચાક પૂંજવાનું ને ઉકરડી નોતરવાનું. ચાક પૂંજવાની ને ઉકરડી નોતરવાનું. બસ તો ઉત્કૃષ્ટિ ને નોતર એટલે પિતૃઓને. હા, એટલે આ બધી આપણા પૂર્વજોની બધી વિધિ છે આ બધી. તો હવે એ કરવા ગઈએ છે કુંભારના ઘરે હમણાં. જોઈ હવે એક જગ્યાએ તો ગઈ ને, એ કુંભાર ગયેલા હતા અંબાજી, એટલે બીજી જગ્યાએ ઘડા બનાવવા ગઈએ આપણા. આપણી 2 વિધિ પૂરી થઈ ગઈ છે. ટોટલી જે આજની વિધિ હતી બધી, ઉકરડી નોતરવાની ને બીજી કઈ 2 વિધિ હતી, એટલે કુંભારના ઘરે એક હતી ને એક જ્યાં રસોઈ બને ત્યાં હતી. તો 2 વિધિ પૂરી થઈ ગઈ છે. હવે આપણે નીકળીએ સીધા ઘરે. કાકા, 2 બેન, વળી ફોઈ બધા ભેગા થઈ ગયા. જોઈ લો. નાગ દેવી આવ્યા. જો આ બચ્ચું છે, હાપનું બચ્ચું. હજુ તો લગ્નની પહેલી વિધિ પતાવીને ઘરે આવ્યા ને જો અંદરથી સાપનું બચ્ચું નીકળ્યું. નાગ દેવતા સાક્ષાત પ્રસન્ન થઈ હે આપણા. જોયું? હવે આપણે આ લોકો કઈ જે મૂકી આવો તો મૂકી આવી એને શાંતિથી નીકળી ગયું. ચાઈ લાગે. ચાલો કઈ જવાની અમારામાં એક વિધિ આવે કે ભાઈ લગ્નની આગલી નાઈટે લાકડા ઓઢવાનું. જો બધા લાકડા ઓઢવા આવેલા છે. તાપડું કરવા સારું. 1 2 3 4 આ 5 પેલો 6. આપણા જુગલભાઈ આમાં પ્રમુખ છે, ખાલી સલાહ જ આપે કે કઈ જગ્યાથી વણવાના. આ જો ચાલો મસ્ત મજાનું ટાપડું. આવી જાઓ કોઈ જાઓ. ની માને આ ઇકોનોમિક્સ ની નોટ સેન્ડે તો બોઈલો. ચાલો ટાપડો કરવા વાળા. ચાલો માજુભાઈ જોઈ લો, આ મારા પેલા વાવાઝોડાનું મસ્ત મજાનું પેઇન્ટિંગ. આ બધી કાલની તૈયારી આપણી થઈ ગઈ છે. મામા માહી ફોઈ ફોઈરાની બધાની તૈયારી અહીંયા બેન હારે દામોદ લાઈકો છે બધા. લગન છે ભાઈ એટલે દામો મહિના લગન પછી શ્રીમંત પછી પાછો દામો. હજુ લગન તો થવા દે, કદી શ્રીમંત આવી ગયું. જો અમારી ભોય જો કોઈને ગાંઠે નહીં. જો બધા બ્લોગર છે ભાઈ અહીંયા ટોમામાં, બધા બ્લોગર બોલવા વાળા. હજુ તો ગાતા સાંભળી નહીં તમે કા સાંભળી? કાલે અહીંયા ગણપતિ બાપાની આગળ વિધિ છે ને અહીંયા હમણાં જો બધા છે ને આ ગણપતિ બાપાના શરણોમાં બધા હુવા આવ્યા છે. બધી લાશ પડે અહીંયા એક પછી એક. 1 2 3 4 5. હવે ધીરે ધીરે કરીને ઉપરથી બધા નીચે ઉતરે. આપણું ઘર બી ફૂલ છે, બાજુમાં કાકાનું ઘર બી ફૂલ છે. હવે એવું લાગે બીજું એક ઘર ભાડે લેવું પડે. ચાલો તો બહાર તો બધા હોઈ ગયા. કેટલા વાગ્યા? 11:30 વાગી ગયા. જો ને કાલે સવારે 5 વાગે ઉઠવાનું છે. આ લોકો તો એમ કે પાર્લરમાં જવાના અમે લોકો, એટલે તમારે ઉઠી જવું પડે. હવે અમારે શું ગોળો ગાલવાનો કે અમે ઉઠવાના જોઈએ, પણ એ લોકો અહીંયા જાય ધૂમધામ કરતા એટલે ઉઠવું તો પડે. લોક મારી દીધું છે ને બધું.
કાલે છે આપણા લગ્નની શરૂઆતનો પહેલો દિવસ એટલે કે કંકોત્રી આપણા ઘરે આવે છે વાવાઝોડાના ઘરેથી. તો કાલે નાનું ફંક્શન છે ઘરે, તો એની જો ક્લિપ મારાથી બતાવાય તો બતાવા, જેટલી બતાવાય એટલી. બાકી બધું આજુબાજુની ક્લિપમાં કોઈ વિડીયો શૂટ કરીને આપે તેવી તમને બતાવવાની કોશિશ કરા. તો બસ હવે આપણે કપડાં ચેન્જ કરીએ અને કાલની તૈયારી માટે પહેલાં સૂઈ જઈએ. હજુ ભાઈ લોકો ચાલે એટલે સુવા તો કંઈ દેવાનો નથી. હજુ એડિટિંગ ને બધું કરવાનું બાકી છે, હજુ એ લોકોને નાસ્તો કરવાનો બાકી છે. જોઈએ હવે જે થાય એ બધી વસ્તુ તમને બતાવતો રહેવા. બાકી આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય આપણા લગ્નની બધી પહેલી વિધિનો, તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આ જ રીતના વ્લોગ સાથે. બાય.